કીધું એમ આ તો બધું છૂપું રાખવાનું રોજ આવતા હારા બહારના સંમતિ તો છે ને મારે વાહા નહીં પંગાવતો તું ક્યાંક આમાં તકલીફ ના પાડ ને આમ ડોકું તો લે આ નાનો જવાબ તો દે. ગુડ નૂન, સ્વાગત છે એક નવી સાંજ સાથે એક નવા વ્લોગમાં. લાસ્ટ વ્લોગની હાઇલાઇટેડ કમેન્ટ કોઈ નહીં, એટલે મીન્સ કે હજી લાસ્ટ બ્લોગ આજે અત્યારે હું શૂટ કરું છું ને એટલે અત્યારે વાગ્યા છે 5, એટલે આજે સાંજે 7:15 પબ્લિશ થશે. પ્રીમિયર કરી દીધો છે એટલે એમાં જે આવશે એ નેક્સ્ટ બ્લોગમાં, બરાબર. એટલે લાસ્ટમાં જે આપણે કહેતા હોય ને એની આગળના બ્લોગનું યાદ રાખવાનું. ઓકે. હેલો મેડમજી. આજે તો જો મેડમજી ઘરે છે હો, એનો દિવસ છે એટલે ઘરે છે, બાકી કંઈ ઘરે ન હોય. હવે છે ને આપણે પાર્શ્વના નવું ટ્યુશન શરૂ થઈ ગયું છે એના સ્કૂલના જ સરનું, એટલે આજે એને 5 વાગ્યાનો ટાઈમ છે. એટલે સૌથી પહેલાં તો આપણે એને સ્કૂલે મૂકી આવીએ. પછી આજ તમને બતાવું, મારા લગ્ન સ્થળની મુલાકાત કરવાની છે. તમને આજ બતાવું થોડુંક એની નાની એવી ઝલક, ડિટેલ ઝલક. હું ને મેડમજી સાથે હશું ને ત્યારે આ ડિટેલમાં જાશું, પણ આજે ઉપર છેલ્લી ઝલક આપણે બતાવી દઈએ. અને એક કામ છે સાથે સાથે અહીંયા બતાવતા જઈએ અને સાથે સાથે જાતા જઈએ અને આગળ વધતા જાય, બરાબર ને મેડમજી? મેડમજીને મોઢું મોટું થવા માંડ્યું હતું, ખાલી નામ સાંભળ્યું ને ત્યાં હે ને पुरानी यादें ताज़ा हो गई. चलो कोई बात नहीं, हम जाएंगे एक दिन वापस, ठीक है? पक्का जाएंगे बैठने ऐसे. चलो 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 બેબી ચાલ હવે. મેડમ આજ સાંજ માટે શું લાવવાનું છે? ઓલી રેસીપી બનાવવામાં શું શું બાકી રહી છે? हरा धनिया, पुदीना और हरी मिर्च और इनो. ठीक है, कोई बात नहीं. ચાલો આજે પાછી રાત્રે એમાં આજે જે રેસીપી બનાવવાનો છું ને એમાં 3 પાર્ટ હોય. સવારે એને થોડુંક કામ સવારે કરવું પડ્યું, થોડુંક કામ બપોરે કરવું પડ્યું, હવે થોડુંક કામ રાતે કરીશ. એટલે એક આખા દિવસમાં હા, અને ગેસ કરો આજે જે બનશે ને એ રેસીપી આવશે ક્યારે ખબર? આવતા વીક કે એના પછીના વીકમાં આવે, બરાબર? એટલે ગેસ કરો. સવારે થોડુંક કામ કર્યું, એની 6 કલાક પછી બપોરે થોડુંક કામ કર્યું, અને એની 6 કલાક પછી રાત્રે હવે થોડુંક કામ કરશું. થોડુંક નહીં, હવે પૂરું કરશું. ગેસ કરો, કમેન્ટ કરો શું હોઈ શકે છે એ આખા દિવસ માટેની પ્રોસેસ શું હોઈ શકે? પતંગબાજીને પાર્શ્વ હજી વાર છે. આપણે છે ને આ એક વીક જવા દેવાનું, પછી નેક્સ્ટ સન્ડેથી પતંગબાજી કરીએ. સામે દેખાય છે મને દૂર 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 સફેદ સફેદ, એ પતંગબાજી કહેશો ને? એવું કે પણ હું જાઉં છું તો હારે તને મૂકતો જાઉં ને. નજીક જ છે, કાં પરશું આપણે તો ટ્યુશન. બ્રેક એક શેરી વેળા, હજી એક શેરી વળવાની. બીજી શેરી વેળા અને આવી ગયું ટ્યુશન. 500 કે સરભી ખડે. આ બધા તો લીક કરવાની ના પડે છે, એટલે આપણે એનું કોઈ મોઢું તો નહીં બતાવાય. હાલો હવે ગાયત્રી શક્તિપીઠ સાવરકુંડલા. મેં પહેલાં કીધું એમ આ તો બધું છૂપું રાખવાનું. રોજ અત્યારે હારા બહારના સંમતિ તો છે ને મારે વાહા નહીં ભંગાવતો તું ક્યાંક આમાં તકલીફ ના પાડ ને આમ ડોકું તો લે આ નાનો જવાબ તો દે. અને હું હવે બાયું છોકરાવાળો માણસ કે ફિટ થઈ જાય, હેરાન થઈ જાય. આવ્યો શું હારે હવે જોઈએ. ઓફિસ આ બાજુ હોય છે. અત્યારે તો તાળું માર્યું છે, આગળ પૂછી લઈએ. અહીંયા બેઠા છે. એટલે ચાલો, દાદા તો અત્યારે છે નહીં, કંઈક કાર્યક્રમ ચાલે છે ત્યાં ગયા છે. એટલે 1-2 દિવસ પછી આવશે સોમવારે. એટલે સોમવારે જે કંઈ આગળની પ્રોસેસ હશે એ કરીશું. અત્યારે આપણે દર્શન કરી લઈએ, મસ્ત મજા આવી જાય એમ.
મારા અવાજની ભેગો તારો અવાજ કેમ કાપવો? આને બધું હટવાડી દીધું હાળાએ, નકર આજ મસ્ત તમને મસ્ત વ્લોગ આપતા. કેમ કે એ છે તે રમૂજી માણસ, તમને હસાવી તો દેતા જ હરખાઈમાં એમ. કાંઈ વાંધો નહીં, સીધો હવે લગ્નમાં હસાઈ દેવું. બીજું હું આપણને જો કે તો જો આ છે ને, આ છે લગ્ન. હા, અહીંયા જ થયા હતા અમારા લગ્ન અહીંયા જ હતા, આ રૂમમાં જ. બહુ યાદ નથી, ઘણા વર્ષો થઈ ગયા, પણ નહીં અહીંયા જ હતા એ પાક્કું. અહીંયા લગ્ન હતા, સામેની સાઈડ જમણવાર હતું, આ દરવાજાની ઓલી બહારની સાઈડમાં, અને પાછળ ગાર્ડન છે, અહીંયા ફોટોગ્રાફી હતી. હવે છે ને સીધા સોમવારે તો મંગળવારનું કીધું છે, એટલે મંગળવારે જ આવશું. એટલે ત્યારે બધી આગળની પ્રોસેસ કરી નાખી, ડોક્યુમેન્ટેશન આ છે તે છે જે કાંઈ હોય, અને રાજી ખુશીથી સંમતિથી છે, એટલે કાંઈ બીજો તો કાંઈ પ્રશ્ન છે નહીં. પછી વાહા ભંગવે કે ન ભંગવે કાંઈ નક્કી નહીં. બહુ દાંત કાઢે બાળક કહેતું હતું યુટ્યુબર છો હોય કે બનવાની કોશિશ કરું છું. આ હોલમાં બહુ નૃત્ય કર્યા હો, નાટક ને નૃત્ય, અને નામ ભૂલી ગયો. હોલ છે અને અંદર બધું મારી જૂની અને જાણીતી કેકે હાઈસ્કૂલ છે. કેકે હાઈસ્કૂલ કલર કામ કરાવ્યું કંઈક નવી લાગવા માંડી છે. એક દિવસ છે ને એક આખો બ્લોગ છે ને મારી ને મેડમજીની બેની સ્કૂલ કોલેજીસ આ છે બધું અમે સાથે બે નીકળીએ ને એ બનાવીએ, એમાં વધારે કંઈક મજા આવે. અધૂરું રહે છે. આ રૂટ ઉપર બધું નહીં આવે, થોડુંક ચૂકાઈ જશે. મેડમજી ઓલા એ તો ટાઈ ફિશ કરી નાખ્યું. એ કે આ બધું કાંઈ રિવીલ નથી કરવાનું, મારું નામ ઠામ ને આમ તેમ કાંઈ કે. મેં કીધું કેમ, એમાં શું વાંધો? અહીંયા તો છે આ બધું તારે ભેગું થઈ ગયું છે. મને કે એમ મારી સોસાયટીમાં કોઈને નથી ખબર. કે હા, એ તો એટલે જ આપણે એવું કઈ બતાવ્યું નથી, પણ એવું થયું. આ કરીને આપણે રિવીલ ન કરી દીધું. એમ નહીં, ઈ જો એટલે એને ખબર પડશે. તો એને પોતાને ખબર પડશે ને, બીજાને થોડી પડવાની છે. બીજા કોઈને નહીં ખબર પડે, બીજા બધાને ખબર પડશે થોડાક સમય પછી. ઈ મેં કીધું, મેં પાછો લગ્નમાં કહેજે, મેં કીધું નકર આમનમ રહે કે ઓલા પણ તમે ગયા હતા એવું થયું હું એમ. એટલે મેં કીધું હું ફિક્સ એક થઈ ગયો, તારે હારે લઈ ગયો એ બાબતે એમ. હા, બરાબર છે, પણ યાદ બી છે. ધોવાઈ ગઈ કોથમરી બોથમરી બધું ધોવાઈ ગયું છે. આ કોથમરી પૂડીના લેટ કઈ કરવી છે? લેટ તો આપણી રેસીપીને આપણે 6 કલાક થઈ ગઈ. આખરી થઈ ગઈ ને 6 કલાક. તો હું મારી વેશભૂષા ચેન્જ કરતા હું કે આમને માલ છે આજે પુરાની વાલી ટી શર્ટ है ना, એ ભલે કપાતા હે. બીજું તો શું કરું, આમ ટૂંકો જ થઈ ગયો સાથ. મેં તને કીધું પણ તું માનતી નથી. નકર ન તો આમ જ રાખતો, પહેલાં તો આમ જ રાખતો, તો આમ ફૂલ અહીંયા સુધી આવી જતો. અહીંથી તો અહીંયા સુધી આવું, એને બદલે અહીંથી એટલું કપાય, એટલે આ ટૂંકો થઈ ગયો. મેડમજી તો હું કેમ કરશું, થોડુંક ખેંચાય હમણાં થોડાક દી ખેંચવાનું રાખો ને. હું આમ થોડુંક સવારે જાઓ ને ત્યારે આમ વધારે કરીશ. હું આમ નહીં તો તમે કહો તો નહીં, છૂટો નથી કરવાનો, લાંબો કરવાનો છે. કારણ કે અર્ધાંગિનીનું કામ જ ઈ હોય. આખાંગીની, નોટ અર્ધાંગીની. યુ આર માય આખાંગીની. આખાંગિનીનું કામ જ ઈ હોય. ડોન્ટ ફીલ લાઈક અર્ધાંગીની. આપણે પહેલા જ વાત થઈ ગઈ ને, મારી આખાંગીની છે, એટલે અર્ધાંગીની કે મેળ જ ના પડે, ચાલે જ નહીં. આજ વાય આવે છે ને થોડીક અસર છે વાય. બપોરે આજે મેડમે છે ને જીરા રાઈસ ને દાલ ફ્રાય બનાવ્યા હતા, અને ઘણી વખત
મહિનામાં એકાદ વાર આમ તો થઈ જાય મેડમ મહિનામાં એકાદ વાર ખાલી ફક્ત ને ફક્ત જીરા રાઈસ દાલ ફ્રાય, નો શાક, નો રોટી, કોઈ ચીઝ નહીં બીજી. એટલે પછી નકરા એટલામાં તો દબ્બીને ખાધા હોય તો કેવી ઊંઘ ચડે. તો હું એડિટ કરતો હતો ને બપોરે તો આમ આમ થતું હતું. તો પછી મેં કીધું હવે જરાક લટ્ટી કરી જ જઈએ. એ લટ્ટી બપોરે કોઈથી કરતા ન હોય એટલે અધૂરી થાય ને અધૂરી ન થાય ને એવું થાય મેડમ. સાચી વાત છે. અને કંઈક તો મેડમ આમ મેડમને આજે નિરાતે સુવાનો ટાઈમ મળ્યો હોય ને એટલે મેડમ આમ સૂતા હોય ને મને એ ઈચ્છા થવા માંડે આ કેમ સૂતી છે સાચી વાત છે. એમ કંઈક તો અડધી ઊંઘ ન હોય. મેં કીધું આ હુઈ ગઈ છે ને મને કેમ ઊંઘ આવશે. આ કેમ નિરાંત લઈ છે આને કેમ નિરાંત છે એનાથી કુવાણું કેમ. ચાલો 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 હું વેશભૂષા ચેન્જ કરતો હોઉં બરાબર અને પછી કરીએ આગળની કાર્યવાહી શરૂ. તમે સ્ટે ટ્યુન. આપણી રેસીપી પૂરી થાય પછી કંઈક હશે તો શરૂ કરીએ પાછા બરાબર.